હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ. કેટલા વાગ્યા? 12 વાગ્યા હે. હવે 12 જેવું. આપણે 11:30 વાગે ઉઠ્યા હતા. ફ્રેશ થઈ ગયા છીએ, થોડું ઘણું ખાઈ લીધું હે. હવે નીકળીએ જીમ બાજુ. હા ગાઈઝ, જો કેવું મસ્ત વેધર, ક્લીન તડકા સાથે તમને દેખાય છે ને. બરાબર, તમને એમ લાગતું હોય છે કે 10-15 ડિગ્રી છે, મસ્ત મજાનું. તો તમે પહેલાં જ બ્લોગમાં જોઈ લીધું કે હે ને હું આ જેકેટ પહેરીને જાઉં, કેમ કે ટેમ્પરેચર હે -3 ડિગ્રી, ફીલ્સ લાઈક હે -10 ડિગ્રી. આવા તડકામાં જુઓ, દેખાવામાં મસ્ત હે, બધું જ જબરદસ્ત હે, બરાબર હે. પણ એમને નથી નીકળી શકતો. આપણે રનિંગ કરીને જીમ જવાની ઈચ્છા હતી, કરશું જ તે. એ બી એવું નહીં કે નહીં થવાનું, એમ થશે જ. એ બી જે આપણી ઈચ્છા છે પૂરી થશે જ તે. પણ થોડીક ઠંડી હે યાર, -10 ડિગ્રી હે, ફીલ્સ લાઈક ને આમ -3 ડિગ્રી હે. હા, પણ આપણને એટલી બધી નહીં નડે. જઈએ. આજે કાંઈ બેગ લીધું નથી, કેમ કે રનિંગ કરીને જવું છે. ન કરવું બેગ લઈને જાઉં, એમાં પાણી ઓલું લઈને જ તે, કેમ કે ત્યાં બહુ ઠંડુ હોય છે. તો હલાવી લઈશું આપણે, કેમ કે રનિંગ કરીને જાવું તો શીશો લઈને તો નહીં જઈએ, એવું છે. અને આજે આપણે છે રજા, તો મજા જ મજા. આમે રોજે ને મોજે મોજ હોય જ છે આપણે, કેમ કે ઠાકર કરે ઠીક, આપણે એવું માની લીધું છે. તો મોજે મોજ જ હોય છે, જે થાય. પહોંચીએ જીમ. તો ગાઈઝ, જીમમાંથી આપણે નીકળી ગયા છીએ. પવન થોડોક વધ્યો છે ઠંડો, અને આપણે આમાંથી ને જઈશું, કેમ કે ઠંડી છે સારી એવી. બાકી આપણે બહારથી જઈએ દોડીને, બરાબર. આજે હતો લેગ ડે અને શોલ્ડર, તો એ બે એક્સરસાઇઝ કરી, એટલે પગની તો દેવાઈ ગઈ છે. એમાં હતો ફ્રાઈડે, સેટરડે, સન્ડે અને મંડે. શુક્ર, શનિ, રવિ, સોમ, 4 દી ફૂલ ડેની શિફ્ટ હતી આપણે, કેમ કે લોંગ વીકેન્ડ હતો. ફ્રાઈડે બધાની રજા હતી, અને મંડે ઈસ્ટર મંડે હતો. એને હું કહેવાય ઈસ્ટર ડે, મને નહીં ખબર શું હોય તો, પણ હતો એટલે જલ્દી ખોઈ લીધું. તમને ખબર જ હશે, આગલા બ્લોગ તમે જોયા હશે, એટલે કે આપણે કેટલા વાગે ગયા ને કેટલા વાગે આવ્યા, બરાબર. આજુબાજુ જોયા રાખે બધા. આપણે બ્લોગ બનાવીએ, પણ આપણે બનાવવાનું, આપણે હરામ નહીં રાખવાની. ગુજરાતમાં હોય ને તોય ત્યાં, આ તો કેનેડા છે. અહીંયા બધાને તો આપણી ભાષા ના સમજાય. 5-10% જો આજુ હોય તો ગુજરાતી નીકળતા હોય ને આપણી ભાષા સમજાતી હોય, એનું બહુ રેર. ક્યારેક જ નીકળે ને ક્યારેક જ સમજાય. આપણે બનાવવાના. અને બીજું કે આપણો બધો સામાન પતી ગયો હે શેનો, ઓટ્સ શેકનો સવારનો, તો એ લેવા જવાનો મેળ પડશે તો જઈશું આજે કોસ્કો, બરાબર. પડી જાય તો હારામ સારું, કેમ કે ઓટ્સ એટલે હાવ પતી ગયા. બીજા ડ્રાય ફ્રૂટ ને સીડ્સ ને બધું પતી ગયું. બદામ થોડીક હે, 2-3 દિવસ હાલે એટલી. અને પિસ્તા પડ્યા છે, પિસ્તા તો હાલી જશે 15 દિવસ જેટલા, એટલા છે. સીડ્સ થોડાક પડ્યા છે, બી પણ વધારે નથી પડ્યા. એટલે બધું ઓલમોસ્ટ બધું લેવાનું જ છે. 80-90% ખાલી થઈ ગયું, 10-20% જ છે ખાલી. તો લેતા આવીએ, આજે મેળ પડશે ને તો. આજે આપણે રજા છે, બાલ દાઢી કરાવવા જવું. જો મેળ પડશે તો, બધું મેળ પડે એના ઉપર જ હોય. પડે તો થઈ જાય તો થઈ જાય, બાકી ના થાય, કાંઈ નક્કી ના હોય. કાંઈ નહીં, પહોંચીએ ઘરે હવે. જો તમે મોલ એમ તો ખાલી છે, એટલું બધું માણસ પબ્લિક છે નહીં અહીંયા. ગાઈઝ, મુહૂર્ત આવી ગયું છે, મેળ પડી ગયો. વાળ કાપવાનો મેળ નહીં પડે છે, એ કાલે જઈશું આપણે. આ લઈને નીકળી જઈએ આપણે કોસ્કો. લેતા આવીએ બધો સામાન, લિસ્ટ છે આખી. જો ગાઈઝ, લેમ્પ હે, એ તો લેવા આવ્યા નહીં આપણે. આખા સેટ બી છે, સોફા, ડોલર બધા લેખા જાય છે. અને આ સેટ જો આખો ખોલેચી સાથે મસ્ત પેટી પેક, આમાં બધું આવી ગયું. આખો સેટ આવી ગયો. 1399 અને 1999, $2000 અને $1400 પ્લસ ટેક્સ. આ સેટ હે જો,
ઘર હોતા ને વેચે આ લોકો. ના એવા. અમે લીધું હે, શું લીધું? પિસ્તા લીધા અને કાજુ લીધા. બદામ લઈશું, સીડ્સ મળશે તો લઈશું, પણ કદાચ બધા નહીં મળે એવું લાગે. પછી જોઈએ હવે. જો સ્પ્રે બ્રે સાવરના બધા મળે છે અને બધું જ હોલસેલ. સસ્તું તો જેવા છે ભાઈ. 3નું પેક છે અહીંયા $7. બોલમાર કરતાં તો બહુ સસ્તું. પણ એવું છે કે બધું હોલસેલમાં લેવાનું એમ. લઈ લઈએ ગાઈઝ. જો $18નું છે. કેટલા? 1.6 કિલો. કઢાઈ પનીર બનાવશું ટાઈમ મળશે ત્યારે. ડુંગળી ગાઈઝ મોંઘી છે. જો $23ની છે. કેટલી છે? 25 LB. કેળા લઈ લીધા છે આપણે. ઇંગ્લિશ કુકુમ્બર, પ્રોડક્ટ ઓફ કેનેડા, $2.89. જો સેલ પ્રાઇસ 3 છે. લઈ લઈએ આ એક આપણે, અને કેપ્સિકમ લઈ લઈએ કઢાઈ પનીર બનાવવા માટે. કેરી આવી જાજો ગાય વહેલી તકે ખાવા માટે આવી ગઈ છે 17.99 પ્રાઇસમાં. એટલે $18 5 LB હવા 2 કિલો. જો 2 કિલો અને 27 ગ્રામ ચકાચક. અને આ સાઈડ અમે લઈ લઈએ છે ને $9.5નું ઓટ્સનું ક્વેકરનું 5 કિલોનું. વાહ, હવે નાના પાયે કાંઈ થાય જ નહીં, બધું મોટા પાયે જ તે. ગાઈઝ, નોટ ફ્રોઝન ડિપાર્ટમેન્ટ પર કુલર ડિપાર્ટમેન્ટ. બધું શાક સબ્જી બધા જ કુલરમાં જ રાખવા જરૂરી હોય એ આખો. દેખો ને ગાઈઝ, જો તમે આ લીલી ડુંગળી 2 LB, હા એટલે 1 કિલો $7ની છે. 1 કિલો લઈ નાખીએ એટલે એકાદું શાક, 1-2 શાક થઈ જાય. લીલી ડુંગળીનું શાકની મોજ કરશું આપણે. આજના તરકાલ પરમદી પણ બનાવશું લીલી ડુંગળીનું શાક. હો ભાઈ, એક લીંબુની થેલી લઈ લઈએ અમે. $10નું છે. આ સેક્શન જો ગાઈસ, આ ઈંડા ઇગ્નોર કરજો તમે. ક્રીમ અને દૂધ એ બે આપણા કામની વસ્તુ છે. લઈ નાખીએ. ધીસ 5 થેલી છે ને ઓર્ગેનિક દૂધની લીધી હતી. જો ઓર્ગેનિક હો હવેથી તો બરાબર હે. પણ છે ને એમાં 5મી છે ને 2% વાળી આવી ગઈ હતી, તે બદલાવા ગયો હતો હું. હા ભાઈ, આપણને સનફ્લાવર સીડ નથી મળ્યા, ફ્લેક્સીડ નથી મળ્યા, પણ ફ્લેક્સીડ પડ્યા થોડા ઘણા. અને બાકી બદામ લેતા જઈએ અહીંથી. જુઓ તમે, થોડા ખાડા ને પડી ગયા, પણ એ તો આડાવાળા ભટકાઈ નથી થઈ ગયા એવું લાગે છે. બરાબર હે. શું ભાવ છે ભાઈ બદામનો? $20 છે. $20 છે હવા કિલો. એક લઈ લઈએ. બાકી ઓલમોસ્ટ બધું આપણને મળી ગયું છે. ઓલમોસ્ટ આપણા સામાનમાં, ઓટ્સના જ્યુસમાં. પણ તો બી જોઈએ, જે એકાદી વસ્તુ મળી જાય તો 2-3 વસ્તુ ખાલી નથી મળી. બાકી જો આ ગુજરી ભંડાર ભરાણો હે એવું નથી, પણ શું કે જોઈ જઈને બધા એમને મૂકી દે ને એટલે આવું થઈ ગયું હોય. અને આટલું બધું બલ્કમાં હોય એટલે પાછો ગોઠવવાનો ટાઈમ બી આ લોકો પાસે ના હોય. પણ સસ્તું ખરું હોય એમ તો. $45 હે. સારા હતા શૂઝ, સારા હોય છે ક્યારેક, પણ આજે નહોતા. આપણે લેવા હતા રેગ્યુલર માટે, શૂઝ નથી તો આજે લેવાની ઈચ્છા હતી, પણ હતા નહીં સારા. બાકી કોસ્કોમાં હોય છે ક્યારેક સારા એમ. હા તો ગાઈઝ, લોકો આગળ જતા રહ્યા હે, ગાડીમાં ગોઠવતા થશે. અને હું વોશરૂમ બાજુ જઈને આવ્યો. સામાન લીધો સારો પાઇપનો, $250-300 ઉપરનું બિલ બન્યું છે. બરાબર, બલ્કમાં લઈ લીધું છે બહુ બધું. આ જો નેશન્સ નવી જ જગ્યાએ આવ્યા છીએ અમે. બરાબર હે. શું કહેવાય, હા બેગ લઈ લે ઓલી એક, નકર અહીંથી આપણે પરચેસ કરવી પડશે. ખોટા 50-30 સેન્ટ આપવા.
અમને એને કોસ્કોમાંથી ટમેટાના મળ્યા. તો ટમેટા કેપ્સિકમ હતા નહીં, કલરના જ હતા, ગ્રીન હતા નહીં. તો કેપ્સિકમ અને મશરૂમનું હજી એક બોક્સ, કેમ કે આજે મશરૂમનું શાક બનાવવાની ઈચ્છા. તો મશરૂમ લઈ લઈશું અને કેપ્સિકમ અને ટમેટા, ધેટ્સ ઇટ. આ લઈ લઈએ આપણે. બીજું કાંઈ દેખાય એવું કે ભાઈ લેવા જેવું તો તમને ખબર જ છે કાલના બ્લોગમાં કે આપણે હેકીને ખાવાળા મરચાં પતી ગયા છે. એ એક લઈ લઈએ. અને મરચી લેવાની હે. ઓકે, તો મરચી નહીં, એક મશરૂમનું એક વ્હાઈટ મશરૂમનું પેકેટ લઈ લીધું છે આ બાજુ. હાલો બરાબર. અને બીજું એક ધાણા ભાજી લઈ લઈએ. બાકી તમને જે કીધું તો એ લઈ લઈએ. જો ગાઈસ, 2 for $3. કોરિયન્ડર 2 લઈ લીધી છે અમે. ગાઈસ, અમે બનાવી રહ્યા છીએ મશરૂમનું શાક. આખો વ્લોગ ઉતારે એટલો બધો ટાઈમ નથી. હું સેટઅપ લગાડી દઉં ખાલી, જેથી કરીને તમે જોઈ શકો. Hey there, what you drinking? 2 shots, let's pour it up. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night. Ready, come ready. You don't get it twice, the time of your life. ગાઈસ, ભાત અને મશરૂમનું શાક. અને એક બાજુ આપણે મરચાં હેકી નાખીએ. સ્વાદ કેન્દ્રમાંથી આવી ગયા, ખાઈ નાખી. Get it twice, the time of your life. હા તો ગાઈસ, આપણે એને વિડીયો ટ્રાન્સફર કરવા નાખી દીધા. બધા થઈ જાય. એટલે હમણાં એડિટ કરી નાખશું. વાગ્યા હે 10:30. ઓરિજિનલને મૂકવા ગયો હે જોબે. કહેતો તો આવીને મૂવી જોવું હે, આવીશ ને જોવા. મેં કીધું સારું હાલ. પેલા ધરાર મને લઈ જતો તો ભેગો. એ કે ઓરિજિનલને મૂકવા, રિટર્નમાં પછી હું એકલો પડી જાઉં. મેં કીધું ભાઈ મારે વિડીયો એડિટ કરવાનો છે. તું તો આવીને તરત ડાયરેક્ટ હોઈ જઈશ. મારે આવીને પછી વિડીયો એડિટ કરીને પછી હુવા મળશે. મેં કીધું એમ. તો એ કે આવીને કે મૂવી જોઈએ. મેં કીધું સારું હાલ, એ કરશું. એમાં માની ગયો હું. એ આવશે તો વિડીયો એડિટ કરીને આપણે અપલોડ કરી નાખશું. બરાબર, પબ્લિશ કરી નાખશું. પબ્લિશ તો જો કે રાતે 5 વાગે થશે ત્યાં ઇન્ડિયાને બપોરના 2:30 વાગે. ખબર જ છે ને તમને, રોજ બપોર 2:30 વાગે આપણો બ્લોગ આવે. સ્ટે ટ્યુન, ઓલવેઝ બી રેડી એન્ડ વેઇટિંગ. હા તો ગાઈસ, આપણે વાત કરતા હતા. ઇંગ્લિશમાં થોડો કેરીડ અવે થઈ ગયો હતો અને વોચિંગતનો વિડીયો બંધ થઈ ગયો કેમ કે આપણું સ્ટોરેજ ફૂલ થઈ ગયું. પછી બધું સ્ટોરેજ ડિલીટ કર્યું અને પાછો વિડીયો રિઝ્યુમ કર્યો છે. આ સ્ટ્રગલ થોડુંક હાલતા રહે, થોડાક દિવસો, થોડાક મહિના મે બી. બાકી ઠાકર કરે એ ઠીક. આ બ્લોગને અહીંયા પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.